નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 1 વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઉદાહરણ 1.6 છે એને સમજી ગયા છે. એમાં મેં તમને બે રીતે એની સમજૂતી આપી છે. એ દાખલો મેં તમને બે રીતે ગણી શકાય, બે રીત તમને મેં સમજાવી છે. હવે એનાથી આપણે આગળ વધવાનું છે. ઉદાહરણ 1.7 ઉદાહરણ 1.7 ચેપ્ટર 1 બરોબર. આપણું ચેપ્ટર 1 ઉદાહરણ 1.7 આને આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ સમજવાનો પહેલા પ્રયત્ન કરી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો તમને આ આકૃતિ દર્શાવી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ q q અને -q q અને -q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. ત્રણ વિદ્યુત ભારો છે એને આ શિરોબિંદુઓ છે, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ એના ઉપર મૂકવામાં આવે છે. હવે ત્રિકોણ છે એની આપણે વાત કરતી હતી છે કે સમબાજુ ત્રિકોણ છે, અને વિદ્યુત ભાર આપણો એક q છે, બીજો પણ q છે અને ત્રીજો -q છે. હવે આને આપણે શિરોબિંદુ ઉપર ગોઠવવાના છે, વિદ્યુત ભારોને શિરોબિંદુ ઉપર ગોઠવવાના છે. એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન કરી કે અહીંયા માનો કે એક વિદ્યુત ભાર આપણે ગોઠવી, અહીંયા આપણે એક વિદ્યુત ભાર ગોઠવી તો કે q1 બરાબર q. અહીંયા આપણે એક વિદ્યુત ભાર ગોઠવો આ શિરોબિંદુ ઉપર, એવી રીતે આ બીજું શિરોબિંદુ છે તો એના ઉપર પણ વિદ્યુત ભાર ગોઠવવાનો q2 બરાબર q. અહીંયા આપણે આ બીજો વિદ્યુત ભાર ગોઠવવાનો છે. એવી રીતે આ શિરોબિંદુ છે ત્યાં આપણે ત્રીજો વિદ્યુત ભાર ગોઠવવાનો છે, એનું નામ આપણે આપી દઈએ q3 બરાબર -q. જો અહીંયા જે વિદ્યુત ભાર છે એ આપણો ઋણ છે, આ બે જગ્યાએ જે વિદ્યુત ભાર છે એ આપણા ધન છે. એટલે આનો અર્થ એવો થયો કે ત્રણ વિદ્યુત ભારો છે, ત્રણેય વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે, મૂલ્ય સમાન છે. એટલે કે જો આ એક q, આનું મૂલ્ય q થયું, આનું મૂલ્ય q થયું, આના મૂલ્યની વાત કરવામાં આવે તો એ પણ q જ છે, પણ એ ઋણ વિદ્યુત ભાર છે. મૂલ્ય હંમેશા ધન જ હોય. એટલે દરેક વિદ્યુત ભારના મૂલ્યો એક સમાન છે. આપણે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર વિદ્યુત ભારને ગોઠવી દીધા. હવે આપણે વિચારવાનું એ થાય કે બળ કઈ કઈ દિશામાં લાગતા હશે. વિદ્યુત ભારો આપણે ગોઠવા તો એ વિદ્યુત ભાર ઉપર બળ કઈ કઈ દિશામાં લાગે એ આપણે સમજવું પડે. તો આપણે અહીંયા જોઈએ તો આ a શિરોબિંદુ ઉપર q વિદ્યુત ભાર છે, એના ઉપર બળ કઈ દિશામાં લાગે તો કે પેલા આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર, જો બરોબર, એક આયા q વિદ્યુત ભાર ને બીજો q વિદ્યુત ભાર, તો બે વચ્ચે બળ લાગશે. હવે આ એ ધન વિદ્યુત ભાર છે ને આ એ ધન વિદ્યુત ભાર છે એટલે અપાકર્ષણ બળ લાગે. એટલે આ વિદ્યુત ભાર છે એ આ વિદ્યુત ભારને આમ બળ લગાડે આ દિશામાં. b શિરોબિંદુ ઉપર જે q વિદ્યુત ભાર છે, b શિરોબિંદુ ઉપર રહેલો q વિદ્યુત ભાર છે એ a શિરોબિંદુ ઉપર રહેલા q વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લગાડશે, આ દિશામાં. એટલે આપણે અહીંયા એને દર્શાવી. બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. એટલે આ જે q વિદ્યુત ભાર છે અને અહીંયા એક q વિદ્યુત ભાર છે તો બે વચ્ચે આમ અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે આ દિશામાં બળ લાગ્યું. આ દિશા એટલે કઈ થઈ તો કે b થી a દિશામાં, b a દિશામાં. એટલે આપણે શું લખવું પડે કે a શિરોબિંદુ
પર રહેલા ક્યુ વિદ્યુતભાર પર બી શિરોબિંદુ પર રહેલા ક્યુ વિદ્યુતભાર વડે લાગતું બળ આ બી એ દિશામાં થયું જો આ બી થી એ તરફ થયું આમ બી એ દિશામાં છે હવે આ બળનું નામ આપણે આપી દઈએ જો આ બીજો વિદ્યુતભાર છે એ પહેલા વિદ્યુતભાર ઉપર બળ લગાવે એટલે આપણે ઊંધું લખવાનું બીજા વિદ્યુતભાર વડે પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ તો F12 થયું આ બળનું નામ આપણે F12 આપવાનું થાય હવે આ બળ કેટલું લાગે આ બળ કેટલું લાગે ઈ જાણવું હોય તો આપણી પાસે કુલમ્બનો નિયમ છે બરોબર એક ક્યુ વિદ્યુતભાર બીજો ક્યુ વિદ્યુતભાર તો આ બે વચ્ચે આમ અપાકર્ષણ બળ લાગે છે તો આ બળ કેટલું લાગે તો કે એના માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે F બરાબર K Q1 * Q2 છેદમાં R નો સ્ક્વેર એટલે F12 બરાબર K એક વિદ્યુતભાર છે Q એક વિદ્યુતભાર Q બીજો પણ Q છેદમાં એની વચ્ચેનું અંતર તો અંતર L છે તો L નો વર્ગ હવે અહીં આપણે દિશા લખવી હોય તો અહીં લખવાનું B A દિશામાં હાલો હવે એનાથી આગળ વિચારી આ એ વિદ્યુતભાર છે એના ઉપર બીજું બળ આ વિદ્યુતભાર પર લગાડશે બરોબર જો અહીંયા માઈનસ q વિદ્યુતભાર છે અને એ શિરોબિંદુ ઉપર પ્લસ q વિદ્યુતભાર છે આ માઈનસ છે આ પ્લસ છે બે વચ્ચે આમ આકર્ષણ બળ થાય આકર્ષણ બળ લાગશે તો c શિરોબિંદુ પર રહેલા માઈનસ q વિદ્યુતભાર વડે એ શિરોબિંદુ પર રહેલા આ q વિદ્યુતભાર પર લાગતું બળ આ દિશામાં આવશે તો બે વચ્ચે આમ આકર્ષણ બળ લાગશે એટલે આ બળની દિશા આમ થશે હવે આ ત્રીજો વિદ્યુતભાર થયો એટલે આ બળનું નામ આપણે આપવાનું થાય ત્રીજા વિદ્યુતભાર વડે પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે F13 બરોબર દિશા કઈ થઈ તો કે આ દિશા થઈ આ દિશા એટલે A થી C એટલે આપણે લખવાનું થાય A શિરોબિંદુ પર રહેલા Q વિદ્યુતભાર પર C શિરોબિંદુ પર રહેલા -Q વિદ્યુતભાર વડે લાગતું બળ આ બળનું નામ આપણે આપ્યું F13 કઈ દિશામાં થયું તો કે આ A થી શરૂ કરી અને C તરફ થયું હાલો હવે આ બળ કેટલું લાગે ઈ જાણવું હોય તો આપણી પાસે કુલમ્બનો નિયમ છે બે વચ્ચેનું અંતર L છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર L એટલે કુલમ્બના નિયમ ઉપરથી તમે શોધી શકો બરોબર તો આ કેટલું લાગે તો કે F13 બરાબર K Q જો એક વિદ્યુતભાર Q છે બીજો વિદ્યુતભાર -Q છે એટલે -Q છેદમાં અંતર એટલે L એનો વર્ગ દિશા કઈ થઈ તો કે AC દિશામાં લાગે
આ A થી શરૂ કરી અને C દિશા તરફ લાગશે બરોબર હજી આનું આગળ સાદું રૂપ આપો તો તમે આમ પણ આપી શકો k ની કિંમત મૂકવાની 1/4π0 આ q અને આ q એટલે q નો વર્ગ છેદમાં l નો વર્ગ AC દિશામાં આ આપણો માઈનસ આવશે હવે વિદ્યાર્થી મિત્રો મૂલ્યની જો આપણે વાત કરવામાં આવે મૂલ્યની બરાબર તો આ બેના મૂલ્ય છે એ તો સરખા જ આવે બરાબર અહીંયા પણ તમે k ની કિંમત લખી શકો 1/4π0 તો તમે જોઈ શકો કે આનું મૂલ્ય ધન હોય તો આનું મૂલ્ય પણ ધન થશે મૂલ્યની વાત આવે એટલે મૂલ્ય હંમેશા ધન જ હોય હાલો આ એટલે આટલી ગણતરી આપણે કરી હવે એનાથી આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેવા બળો લાગે છે એવા જ બળોનો અહીંયા વિચાર કરવાનો છે હવે અહીંયા બળો ક્યાંથી લાગશે અહીંયા આપણા બળો છે ઈ ક્યાંથી લાગશે તો સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો કે આ ધન વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર એટલે બે વચ્ચે આમ અપાકર્ષણ થાય એટલે આ વિદ્યુતભાર વડે આ q વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લાગશે હવે આ પેલો વિદ્યુતભાર છે એ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે તો આનું નામ આપણે આપવાનું આ રીતે પેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર પર લાગતું બળ એટલે F21 આવશે એવી રીતે આ -q છે અને આ +q છે તો બે વચ્ચે આ આકર્ષણ બળ લાગે તો આ વિદ્યુતભાર વડે જો આ -q વિદ્યુતભાર વડે આ +q વિદ્યુતભાર ઉપર લાગતું બળ આ દિશામાં આવશે ત્રીજા વિદ્યુતભાર વડે બીજા ઉપર લાગતું બળ આ B શિરોબિંદુ ઉપર જે q વિદ્યુતભાર છે એના ઉપર પણ આ રીતે બે બળો લાગતા હશે તેવી જ રીતે હવે C શિરોબિંદુ છે તો એના ઉપર -q વિદ્યુતભાર છે એના ઉપર લાગતા બળો આપણે સમજવાના થાય તો કે આ જે q વિદ્યુતભાર છે આ q વિદ્યુતભાર એના વડે આ -q ઉપર લાગતું બળ તો આ એક ધન છે આ ઋણ છે એટલે બે વચ્ચે આ અપાકર્ષણ બળ લાગે એટલે આ વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લાગતું હશે આનું નામ આપણે આપવાનું થાય જો પહેલા વિદ્યુતભાર વડે ત્રીજા ઉપર લાગતું બળ એક 31 આવશે પહેલા વિદ્યુતભાર વડે ત્રીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એવી રીતે આ વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર ઈ પણ આના ઉપર બળ લગાડશે આ ઋણ છે આ ધન છે તો બે વચ્ચે આમ આકર્ષણ બળ લાગે એટલે આ દિશામાં બળ લાગતું હશે આ બળનું નામ આપણે આપી દઈએ F બીજા વિદ્યુતભાર વડે ત્રીજા ઉપર લાગતું બળ એટલે આમ લખવાનું બીજા વિદ્યુતભાર વડે ત્રીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ આકૃતિમાં જોઈ શકો બરાબર કે આ A શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે તો એના ઉપર આ રીતે બે બળો લાગે એવી રીતે આ B શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે તો એના ઉપર આ દિશામાં બે બળો લાગે એવી રીતે આ C શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે તો એના ઉપર આ દિશામાં બે બળો લાગે હવે અહીંયા એનાથી હવે આપણે આગળ વિચાર કરી કે આ બે બળો લાગે છે આ બે બળો લાગે છે બરોબર એના મૂલ્ય કેવા હશે તો હમણાં જ આપણે વાત કરી કે એના મૂલ્ય કેવા હોય એક સરખા હોય બરોબર એટલે તમે અહીંયા એવું પણ લખી શકો કે મૂલ્ય બધાના એક સરખા હોય તો તમે આમ પણ લખી શકો F12 બરાબર F13 બધા બળો ટૂંકમાં લખી નાખવાના F12 બરાબર F13 બરાબર F23 બરાબર F21
બરાબર હજી તમે શું કહી શકો તો કે F31 બરાબર F32 બરાબર F। વિદ્યાર્થી મિત્રો આ બધા બળો છે બરોબર, આ જે બળો છે બધા એના મૂલ્ય સમાન હશે જો દિશા અલગ અલગ છે। તમે જોઈ શકો કે આ બળ આ દિશામાં લાગે છે અને આ બળ છે આ દિશામાં લાગે છે, દિશા અલગ અલગ છે પણ એના મૂલ્ય કેવા છે એક સમાન છે। શું કામ તો તમે જોઈ શકો કે દરેક વિદ્યુતભાર છે આ Q મૂલ્યનો છે, આ એક Q મૂલ્યનો છે અને આ પણ Q મૂલ્યનો છે એટલે વિદ્યુતભારના મૂલ્ય સમાન છે। બીજું દરેક વિદ્યુતભારો વચ્ચેનું અંતર પણ સરખું છે। જો આ અંતર L છે તો આ અંતર પણ L છે અને આ અંતર પણ L છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આવું મૂલ્ય માટે લખી શકો। દિશા અલગ અલગ છે પણ મૂલ્ય હંમેશા ધન જ હોય બરોબર, એટલે આ બધા બળોના મૂલ્યો એક સમાન હશે। હવે એ મૂલ્ય કેટલું હશે બરોબર, મૂલ્ય કેટલું હશે તો એના માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 એક વિદ્યુતભાર Q લ્યો બીજો પણ Q લ્યો છેદમાં એની વચ્ચેનું અંતર એટલે n/2। આ જે બધા બળો છે આ બધા બળો બરોબર એના મૂલ્ય એક સમાન હશે અને કેટલું મૂલ્ય હશે તો કે આટલું મૂલ્ય હશે। હજી આગળ ગણતરી કરવી હોય તો તમે આમ પણ કહી શકો 1/4 પાઈ એપ્સિલોન 0 q નો સ્ક્વેર છેદમાં l નો સ્ક્વેર આ રીતે। હાલ હવે આપણે શું ગણવાનું થાય તો કે આ વિદ્યુતભાર છે એના ઉપર આ બે બળો લાગ્યા તો આ બે બળો છે એનું પાછું પરિણામી બળ શું આવે બરોબર। આ A શિરોબિંદુ ઉપર Q વિદ્યુતભાર છે એના ઉપર બે બળો લાગે છે જો, તો આ બેનું પાછું આપણે પરિણામી બળ શોધવું પડે બરોબર। પરિણામી બળ શોધવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો। પરિણામી બળ શોધવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી અને પરિણામી બળ શોધવાનું થાય બરાબર। સમજો આ Q વિદ્યુતભાર ઉપર બે બળો લાગે છે બરોબર, એટલે આ બે બળો છે એનું પરિણામી બળ આપણે શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો અહીંયા ઉપયોગ કરવો પડે। એટલે અહીંયા આપણે એવું કહીએ કે આ બે છે આ બે બરોબર એનું પરિણામી બળ મેળવવા માટે આપણે શું કરવાનું તો કે આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીં લેવો પડે। આ જેવો સદિશ છે એવો જ સદિશ મેં અહીં દોર્યો એટલા જ મૂલ્યનો અને ઈ જ દિશાનો બરોબર। આ જેવો સદિશ છે આ જેવો સદિશ એવો જ સદિશ અહીં લેવો પડે પાછો બરોબર। એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો। હવે આ બેનું પરિણામી બળ શું હોય તો કે પરિણામી બળ આમ આવે જો આ એક સદિશનો શીર્ષ ભાગ છે આ એક સદિશનો શીર્ષ ભાગ અહીંયા આ બીજા સદિશનો કુછ ભાગ આવ્યો તો આ બેનું પરિણામી સદિશ આમ મળે હવે આ બળનું નામ હું F1 આપી દઉં પરિણામી સદિશનું નામ બરોબર। તો આ પરિણામી સદિશ શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો થાય। સૌથી પહેલા આ આપણો ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો 60 અંશનો હોય સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય ખૂણા છે એ 60 અંશના આવશે। હવે આ જો 60 અંશનો હોય તો આ આખો ખૂણો હોય આખો ખૂણો આ ઈ કેટલાનો થાય તો કે 120 અંશ થાય
જો આ સદિશ F13 અને સદિશ F12 બે વચ્ચેનો ખૂણો 120 અંશનો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો થાય બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી સમાંતર બાજુ ચતુષ્કોણ નો ના નિયમનો ઉપયોગ કરતા બરાબર પરિણામી બળ આપણને જે આ મળે છે એનું નામ મેં F1 આપ્યું છે તો સૂત્ર આપણી પાસે છે માનાંક F1 બરાબર વર્ગમૂળમાં a નો સ્ક્વેર હોય એને બદલે આપણે અહીંયા F12 નો વર્ગ પ્લસ F13 નો વર્ગ પ્લસ 2 F12 F13 અને cos જો ખૂણો છે આ ખૂણો આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો 120 અંશ છે એટલે આ 120 અંશ આવશે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમે જાણો છો વર્ગમૂળમાં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ 2ab cos થીટા થીટા શું છે તો કે આપણા બે સદિશો હોય બે સદિશો આ સદિશ અને આ સદિશ એની વચ્ચેનો ખૂણો છે ને થીટા કહેવાય એટલે 120 અંશ આવશે અહીંયા આનું તમે સાદુરૂપ આપો તો આ બે તો સરખા છે બરોબર F12 બરાબર F13 છે બરાબર આપણે કેટલા લીધા છે તો કે F લીધા છે તો આપણે આમાં ડેટા મૂકવાનો થાય આ F12 નો વર્ગ દેખાય ત્યાં આપણે F લેવાનો F13 દેખાય ત્યાં પણ આપણે F લખી શકાય એટલે F નો વર્ગ પ્લસ 2F into F અને આ cos 120 અંશ છે તો એના માટે આપણે 120 અંશ છે એના આપણે ભાગ કરવા પડે 90 પ્લસ 30 cos 90 પ્લસ 30 એટલે 120 થઈ જાય જો 120 છે આ 120 એના બે ભાગ કર્યા 90 પ્લસ 30 હજી આગળ આપણે સાદુરૂપ એનું આપે તો આ f નો વર્ગ અને આ f નો વર્ગ એટલે 2f નો વર્ગ આ f અને આ f એટલે f નો વર્ગ થઈ જશે 2f નો વર્ગ હવે જો અહીંયા 90 છે 90 એટલે આપણો વિધેય બદલાઈ જાય બરોબર pi by 2 એટલે આપણો આ વિધેય છે એ બદલાઈ જાય cos છે એ sin થઈ જાય sin 30 અંશ હવે આપણે 90 પ્લસ 30 છે એટલે કયું ચરણ આવે બીજું ચરણ આવે 90 પ્લસ છે એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos વિધેય માઈનસ હોય બીજા ચરણમાં આપણું cos વિધેય છે એ માઈનસ હોય વિદ્યાર્થી મિત્રો યાદ ન હોય તો ફરીથી એક વખત સમજાવું છું આ રીતનું આપણે એકમ વર્તુળ આવે અહીંયા 0 નો ખૂણો થાય અહીંયા pi by 2 થાય અહીંયા pi થાય અને અહીંયા 3 pi by 2 થાય હવે આપણે અહીંયા નિયમ છે ઓલ એટલે કે બધા વિધેય અહીંયા પ્લસ જ હોય પ્રથમ ચરણમાં આપણું પ્રથમ ચરણ છે આપણું બીજું ચરણ છે તો આમાં sin વિધેય પ્લસ હોય ઓલ s sin વિધેય પ્લસ હોય ઓલ s અહીંયા t અહીંયા ત્રીજા ચરણમાં tan વિધેય પ્લસ હોય ઓલ s t c આ ચોથા ચરણમાં cos વિધેય પ્લસ હોય એટલે વિદ્યાર્થી મિત્રો આ 90 પ્લસ 30 છે એટલે અહીંથી અહીંયા આવો એટલે 90 થયા હવે 90 પ્લસ છે બરોબર 90 પ્લસ છે એટલે આપણું બીજું ચરણ થયું બરોબર બીજા ચરણમાં sin વિધેય પ્લસ હોય પણ cos વિધેય કેવું હોય માઈનસ હોય cos વિધેય આપણું માઈનસ હોય એટલે આ આપણું માઈનસ થશે હવે આપણે આગળ ગણતરી કરી તો વર્ગમૂળમાં 2f નો વર્ગ આ પ્લસ અને આ માઈનસ એટલે માઈનસ 2f નો વર્ગ અને sin 30 બરોબર sin 30 એટલે 1/2 થાય sin 30 ની કિંમત તમે જાણો છો 1/2 કહેવાય તો આ બે કેન્સલ થઈ ગયા હવે આયા 2f નો વર્ગ છે અને માઈનસ f નો વર્ગ છે તો બે માંથી એક વખત બાદ કરો એટલે એક વખત વધે f નો વર્ગ
હજી આગળ સાદુરૂપ આપો તો આ વર્ગમૂળ દૂર કરો એટલે આ વર્ગ અહીંથી દૂર થઈ જાય એટલે ખાલી f આવી જાય। એટલે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને અહીંયા ગણતરી દર્શાવી છે, આ જે ગણતરી દર્શાવી છે આ ગણતરી એ ટેક્સ્ટ બુકમાં આપી નથી, ટેક્સ્ટ બુકમાં ગણતરી આપી નથી। હજી આનાથી આગળ તમારે લખવું હોય તો તમે શું લખી શકો તો કે સદિશ f1 બરાબર f કઈ દિશામાં, જો આ પરિણામી બળ આપણને આ મળ્યું, આ પરિણામી બળ આપણને મળ્યું, આ એ કઈ દિશામાં મળ્યું તો કે આ બે આમ સમાંતર થાય, તમે જોઈ શકો આ જે દિશા છે આ દિશા BC દિશા છે, આ BC દિશા એ જ દિશા અહીંયા મળશે બરાબર। એટલે તમારે અહીંયા સદિશ લખવું હોય તો અહીંયા દિશા લખવી પડે, અહીં લખવાનું એકમ સદિશ r1, અહીંયા સદિશની નિશાની કરો એટલે આ એકમ સદિશ આપણે લખો સદિશ r1 એટલે એકમ સદિશ r1 એટલે એનો અર્થ શું થાય કે BC દિશામાંનો એકમ સદિશ, ચોખવટ પણ તમે કરી શકો કે BC દિશા માનો એકમ સદિશ। આ જે એકમ સદિશ r1 છે એ કઈ દિશામાં છે તો કે BC દિશામાં છે। જો ટૂંકમાં મારી આકૃતિમાં કદાચ તમને આ બે લાઈન આમ સમાંતર ન દેખાય પણ વાસ્તવમાં આવશે એ આમ સમાંતર। હવે આપણે એનાથી આગળ વધી આ જે ગણતરી કરી એ આપણે અહીંયા ગણતરી કરી, એવી જ ગણતરી તમારે અહીંયા કરવાની થાય તો અહીંયા પણ તમે જોઈ શકો કે આ ખૂણો છે, આ ખૂણો એ આપણો 60 અંશનો છે, સમબાજુ ત્રિકોણ છે કે 60 અંશ થાય, તો આ ખૂણો છે, આ ખૂણો એ 120 અંશનો થાય। રેખિક કોણની જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે, એટલે આ 60 અને આ 120 એટલે આ સીધી લાઈન 180 ની થઈ ગઈ। હવે આ બેનું પરિણામી બળ, આ બે સદિશો છે, આ બે સદિશો એનું પરિણામી સદિશ પાછો આમ મળશે, એનું નામ આપણે f2 આપી દઈએ, એનું નામ આપણે f2 આપી દઈએ। હવે અહીંયા પણ તમારે આ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કર્યો એવી રીતે અહીંયા પણ ઉપયોગ કરવો પડે। તમે જોઈ શકો કે આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીં દોરવાનો, આટલા જ મૂલ્યનો નીચ દિશામાં, આ જેવો સદિશ છે આ સદિશ એવો જ સદિશ પાછો અહીંયા આમ દોરવાનો, તો આ રીતે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થશે બરાબર। આની તમે ગણતરી કરશો બરાબર તો એનો જવાબ આવો જ આવશે બરાબર। આ જ રીતે ગણતરી આવશે, એની ગણતરીની રીત આ જ આવશે। આ F12 છે, F12 ત્યાં તમારે F21 લેવાના, F13 છે, F13 ત્યાં તમારે F23 લેવાના। જો આ F13 હતા એટલે બદલે F23 લેવાના, 2 પછી F21 અને F23 cos 120 અંશ, ગણતરી આ જ આવશે એટલે તમારો છેલ્લો જવાબ આ જ આવશે બરાબર। એટલે આપણે અહીંયા ચોખવટ કરી દઈએ કે F21 અને F23 નું પરિણામી બળનું નામ આપણે F2 આપ્યું છે, F2 બરાબર F, જો મૂલ્યની વાત કરતા હોય તો હવે આને જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો F2 સદિશ F2 બરાબર F અને એકમ સદિશ R2 લેવાનો થાય। હવે આ એકમ સદિશ R2 એટલે આ જે આપણો આ જે AC છે, આપણો AC એને જ સમાંતર આ લાઈન આવતી હશે આમ બરાબર। જો પરિણામી સદિશ આ દિશામાં મળ્યું તો આ દિશા કઈ છે તો કે AC દિશા છે। જો અહીંયા આ બે આમ સમાંતર થશે એટલે એકમ સદિશ R2 છે
એકમ સદિશની દિશા કઈ થશે તો કે એસી. હાલો હવે એવી જ રીતે અહીંયા સી શિરોબિંદુ ઉપર પણ બે બળો લાગે છે. તો અહીંયા પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડે. બરોબર, તમે જોઈ શકો આ જેવો સદિશ છે, આ જેવો સદિશ, એવો જ સદિશ અહીં દોરવાનો આમ એટલા જ મૂલ્યનો નીચ દિશામાં. આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીં દોરવાનો એટલા જ મૂલ્યનો નીચ દિશામાં. તો આ બેનો પરિણામી સદિશ છે. જો આ એક સદિશનો શીર્ષ ભાગ હોય, એક સદિશનો શીર્ષ ભાગ, ત્યાં બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો, તો આ બેનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય. તો આ બળ છે એને આપણે F3 નામ આપી દઈએ. બરાબર, હવે આપણે આ F3 બળ જાણવું પડે. F3 બળ છે એ આપણું પરિણામી બળ છે, એટલે આપણે ચોખવટ કરી દઈએ કે C શિરોબિંદુ પર રહેલા -q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. અહીંયા પણ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો આપણા બે બળો કયા છે F31 અને એક બળ છે આપણું F32. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરો એટલે માના F3 બરાબર વર્ગમૂળમાં એક બળ આપણું છે F31 નો વર્ગ પ્લસ F બીજું બળ આપણું એક બળ છે F31, બીજું બળ છે આપણું F32 નો વર્ગ પ્લસ 2 F31 F32 અને cos ખૂણો કેટલાનો થશે અહીં જોવું જોઈએ. આ આપણો સદિશ અને આ સદિશ, તો બે વચ્ચેનો ખૂણો તમે આકૃતિમાં જોઈ શકો કે આ બે સદિશો વચ્ચેનો ખૂણો 60 અંશ છે. બરાબર, સમબાજુ ત્રિકોણ છે એટલે આ એક સદિશ અને આ સદિશ, તો એની વચ્ચેનો ખૂણો 60 અંશનો બનશે અહીંયા. એટલે તમારે અહીંયા cos 60 અંશ લેવા પડે. આગળ સાદું આપો તો આના મૂલ્ય તો સરખા જ છે, મૂલ્ય તો આપણે f જ છે બધાના. તો વર્ગમૂળમાં f નો સ્ક્વેર પ્લસ f નો સ્ક્વેર પ્લસ 2f f અને cos 60 ની કિંમત તમે લખી શકો. બરાબર, cos 60 એટલે 1/2 થાય, એટલે આ બે કેન્સલ થઈ જશે. આ f અને આ f એટલે f નો વર્ગ થઈ જાય 1 2 અને 3 એટલે 3f નો વર્ગ. આગળ સાદું આપો તો અહીંયા f નો વર્ગ છે એટલે વર્ગમૂળમાં 3f આવશે. તો આ F3 બળ છે, F3 બળ બરાબર, F3 બળ એટલે કે આપણું આ નીચે તરફ, આ નીચે તરફ બળ લાગે છે. બરાબર, આ એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, પણ નીચે તરફ જે બળ લાગે છે બરાબર ઈ વર્ગમૂળમાં 3f છે. બરાબર, F2 બળ જે આપણું આમ લાગે છે, F2 બળ આમ બરાબર ઈ f છે, f એનું મૂલ્ય f. અને અહીંયા જો તમારે દિશા લખવી હોય તો તમે કહી શકો કે નીચે તરફ. બરાબર, તમારે દિશા લખવી હોય તો કહી શકો કે આ બળ છે એ નીચે તરફ લાગે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જોઈ શકીએ કે આ A શિરોબિંદુ ઉપર Q વિદ્યુતભાર છે તો એના ઉપર આમ બળ લાગે છે. આ B શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે તો એના ઉપર આમ બળ લાગે છે. C શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે તો એના ઉપર આમ નીચે તરફ બળ લાગે છે. હવે એની આપણે અલગથી આકૃતિ દોરી. બરાબર, તો આ રીતે આપણે વિચારી શકાય. એક બળ આમ નીચે લાગે છે,
અને 2 બળ આમ લાગે છે. હવે નીચે તરફ બળ લાગે છે, આ નીચે તરફ એ આપણું આ બળ, એનું નામ આપણે F3 આપ્યું છે. હાલો એનું મૂલ્ય કેટલું મળ્યું આપણે? વર્ગમૂળમાં 3F મળ્યું મૂલ્ય. હાલો આ જે બળ છે એ આપણું F2 છે આ દિશામાં. હાલો એનું મૂલ્ય આપણે કેટલું મળ્યું? F મળ્યું. આ જે બળ આપણું છે F1 બરોબર, એ આ દિશામાં છે, એનું મૂલ્ય પણ F છે બરોબર. એનું મૂલ્ય પણ આપણે જો અહીં જોયું છે F1 બરાબર F. હવે આપણે શું જાણવું પડે તો કે આ જે બે બળો છે, આ બે બળો એનું પાછું આપણે પરિણામી બળ શોધવું પડે. પરિણામી બળ શોધવા માટે સમાંતરવાદી ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડે. તો એના માટે પહેલા આપણે આ ખૂણો જાણવો પડે. બે બળો વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો કે એક બળ છે બરોબર, આ જે બળ છે આ બળ એ આપણું આ દિશામાં છે, એટલે આ લાઈનને આપણે આગળ લંબાવવાની થાય. જો આ બળ F1 છે, આ F1 બળ બરોબર, એને અને આ BC છે એ બે સમાંતર છે આમ, તો આ બિંદુએ વિચારી તો આમ થયું. એવી રીતે આ જે દિશા છે AC એને સમાંતર આ બળ છે F2, તો આ લાઈનને આપણે આમ આગળ લંબાવવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ ખૂણો જો 60 અંશનો હોય તો આ અભિકોણની જોડ થઈ એટલે આ પણ 60 અંશનો થાય. બરાબર સમજો, ભૂલ થશે. આ બળ F1 છે, F1 બળ એને આપણી આ લાઈન સમાંતર છે. જો આ લાઈન એને આમ સમાંતર છે બરોબર, એટલે કે આ બેની દિશા સરખી છે ટૂંકમાં. એવી રીતે આ F2 બળ અને આ આપણો AC, તો આ બે પાછા આમ સમાંતર છે. આ ખૂણો જો 60 અંશનો હોય તો આ ખૂણો પણ 60 અંશનો થાય અભિકોણની જોડ, એટલે આ આપણો ખૂણો 60 અંશનો થયો. એટલે હવે આયા સમાંતરવાદી ચતુષ્કોણના નિયમનો તમે ઉપયોગ કરો બરોબર, તો શું થાય કે આ જેવો સદિશ છે, આ સદિશ એવો જ સદિશ આપણે અહીં દોરવાનો થાય. ઈ જ દિશામાં, આની જે દિશા છે ઈ દિશામાં આ જેવો સદિશ છે એવો જ સદિશ આપણે અહીં વિચારવાનો થાય. ઈ જ દિશામાં એટલા જ મૂલ્યનો. તો આ એક સદિશ છે, આ એક સદિશ, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, આ બીજા સદિશનો આ કુચ ભાગ આવ્યો, એટલે આ બેનો સરવાળો, આ બેનું પરિણામી બળ આમ ઉપર તરફ મળે બરોબર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો થાય બરોબર. આ બળ છે, આ બળ એને માનો કે આપણે F ડેશ નામ આપી દઈએ અથવા કોઈ પણ તમે નામ આપી શકો. F ડેશ બરાબર વર્ગમૂળમાં હાલો એક બળ કયું છે F1 બરાબર F છે એટલે F નો સ્ક્વેર, F2 છે એ F છે એટલે F નો સ્ક્વેર પ્લસ 2F into F અને cos. જો આ ખૂણો છે બે સદિશ વચ્ચેનો ખૂણો 60 અંશ છે. આગળ સાદુરૂપ આપો તો આ F નો વર્ગ ને આ F નો વર્ગ એટલે 2F નો વર્ગ પ્લસ 2F નો વર્ગ. હાલો cos 60 અંશ બરોબર, cos 60 અંશ એટલે 1/2 થાય એની કિંમત, તો આ બે કેન્સલ. તો આ 2F નો વર્ગ અને આ F નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3F નો વર્ગ. આગળ સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં 3F જવાબ આવશે. F ડેશ. જો આ જે બળ આમ લખ્યું એનું નામ મેં F ડેશ આપ્યું છે. કઈ દિશામાં? ઉપર તરફ. આ F ડેશ બળ છે એ આપણું ઉપર તરફ લાગે છે. હાલો હજી આનાથી આગળની આકૃતિ વિચારો તો આ બે બળો હતા એનું પરિણામી બળ આમ ઉપર તરફ મળ્યું બરોબર. એક બળ આપણને આમ ઉપર તરફ મળ્યું છે F ડેશ, અને એક હજી બળ આપણે
આ બળ નીચે તરફ લાગે છે એટલે આમ થયું F3 બરાબર. હવે આ બળ છે, આ બળ તો એનું મૂલ્ય કેટલું હતું? મૂલ્ય હમણાં જ આપણે ગણ્યું વર્ગમૂળમાં 3f. આ બળ છે તો એનું મૂલ્ય પણ આપણને ખબર છે વર્ગમૂળમાં 3f. તમે જોઈ શકો કે આ બિંદુ છે એના ઉપર એક બળ આમ નીચે તરફ લાગે છે, એક બળ આમ ઉપર તરફ લાગે છે. મૂલ્ય બેયના સરખા છે. વર્ગમૂળમાં 3f વર્ગમૂળમાં 3f મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે આનું પરિણામી બળ શું આવે? શૂન્ય આવે. બરાબર. એટલે અહીંયા સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો થાય. સંપાતપણાના સિદ્ધાંત પરથી સંપાતપણાના સિદ્ધાંત પરથી પરિણામી બળ, આ બે બળો છે, આ બે બળો એનો આપણે સદિશ સરવાળો કરવો પડે. F3 સદિશ F3 પ્લસ સદિશ F ડેશ. હવે આ બળ જો આપણે પ્લસ ગણીએ, આ ઉપર તરફનું બળ જો આપણે પ્લસ ગણી તો આ નીચે તરફનું બળ આપણે માઈનસ લેવું પડે. બરાબર. તો આપણે અહીંયા કિંમત મૂકવાની થાય. F3 છે તો વર્ગમૂળમાં 3f પ્લસ આ નીચે તરફ બળ છે તો આપણે માઈનસ લેવાનું થાય. માઈનસ વર્ગમૂળમાં 3f. આ પ્લસ છે, આ માઈનસ છે એટલે જવાબ 0 આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પરિણામી બળ છે એ શૂન્ય આવે છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં તમને આવી ગણતરી સમજાવી નથી એટલે સેટ નોટમાં વ્યવસ્થિત દાખલો આ ગણવાનો છે.